નમસ્કાર. ચાલો આજે એક એવી સફર પર નીકળીએ જ્યાં પથ્થરો પણ વાતો કરે છે. આપણે જઈ રહ્યા છીએ ભારતના ઓડિશામાં આવેલા ભવ્ય અને રહસ્યમય કોણાર્ક સૂર્ય મંદિરની મુલાકાતે, જે કળા અને ઇતિહાસનો એક અદ્ભુત સંગમ છે. તો સવાલ એ છે કે આ મંદિરનું નામ કોણાર્ક કેમ પડ્યું અને એની આ અદ્ભુત રથ જેવી રચના પાછળ શું રહસ્ય છુપાયેલું છે? ચાલો આ સવાલોના જવાબ શોધવા માટે ઊંડા ઉતરીએ. તો સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે કોણાર્ક મંદિર માત્ર એક ઇમારત નથી. ના, એનાથી ઘણું વધારે છે. આ તો એક દિવ્ય ઉદ્દેશ્ય સાથે પથ્થરમાંથી કંડારાયેલું એક વિરાટ શિલ્પ છે, જેની કલ્પના જ આપણા મગજની બહાર છે. આ મંદિરની જે મૂળભૂત કલ્પના છે ને, એ જ અદ્ભુત છે. આ કોઈ સામાન્ય મંદિર નથી. આ તો ખુદ સૂર્યદેવતા માટે બનાવવામાં આવેલો એક ભવ્ય પથ્થરનો રથ છે. જરા કલ્પના તો ખરો, એક એવો રથ જે આકાશમાં સૂર્યની સાથે ગતિ કરી રહ્યો હોય. શક્તિ અને ગતિનું શું અદ્ભુત પ્રતીક છે! અને આ રથની દરેક વિગતનો એક ઊંડો સાંકેતિક અર્થ છે. જેમ કે પથ્થરના એ 12 પૈડા એ વર્ષના 12 મહિના છે, અને પેલા 7 શક્તિશાળી ઘોડા એ છે અઠવાડિયાના 7 દિવસ. આ બધું મળીને સમયના ચક્ર અને બ્રહ્માંડમાં સૂર્યની શાશ્વત ગતિને દર્શાવે છે. રથની વાત તો અદ્ભુત છે, બરાબર, પણ આ જગ્યાનું નામ કોણાર્ક જ કેમ? આ નામ પાછળ પણ એક રસપ્રદ વાત છે. ચાલો હવે આપણે આ નામના મૂળને સમજીએ. જુઓ, કોણાર્ક શબ્દ 2 સંસ્કૃત શબ્દોને જોડીને બન્યો છે. એક છે કોણ એટલે કે ખૂણો, અને બીજો છે અર્ક એટલે કે સૂર્ય. એટલે બન્યું સૂર્યનો ખૂણો. એવું માનવામાં આવે છે કે આ સ્થળનું ભૌગોલિક સ્થાન એવું હતું જ્યાંથી સૂર્ય આકાશમાં એક ખાસ ખૂણો બનાવતો દેખાતો હતો. આપણે એ તો જોયું કે આ શું છે અને કેમ છે, પણ હવે સવાલ એ છે કે આ બનાવ્યું કોણે? ચાલો હવે એ ઐતિહાસિક હસ્તીઓ વિશે જાણીએ જે આ અજાયબી પાછળ હતા. આ ભવ્ય મંદિરનું નિર્માણ થયું હતું 13મી સદીમાં. એ સમયે પૂર્વીય ગંગા રાજવંશના શક્તિશાળી રાજા નરસિંહદેવ પ્રથમનું શાસન હતું. પણ સૌથી રોમાંચક વાત ખબર છે કઈ છે? સદીઓ પછી 1960ના દાયકામાં પુરાતત્વવિદોને તાડપત્ર પર લખેલી એની મૂળ નિર્માણ યોજનાઓ મળી. જાણે કે ઇતિહાસ પોતે જ આપણી સાથે વાત કરી રહ્યો હોય. અને આ જ ઐતિહાસિક દસ્તાવેજોમાંથી આપણને 2 મુખ્ય નામો મળે છે. આ પ્રોજેક્ટના મુખ્ય સંરક્ષક હતા રાજા નરસિંહદેવ પ્રથમ, અને એમના વિશ્વાસુ નિરીક્ષક હતા શિવ સામંતરાય મહાપાત્ર, જેમણે આખા કામની દેખરેખ રાખી. પણ એક વાત જાણવી ખૂબ જરૂરી છે. આજે આપણે જે જોઈએ છીએ ને, એ તો એની મૂળ ભવ્યતાનો એક નાનકડો હિસ્સો જ છે. જરા વિચારો, જે મુખ્ય શિખર હવે નથી રહ્યું એ 200 ફૂટ કરતાં પણ ઊંચું હતું. એટલે કે અત્યારે જે દેખાય છે એનાથી લગભગ બમણું ઊંચું. એ વખતે તો એ આકાશને આમતું હશે. પણ વાત અહીં 13મી સદીમાં જ પૂરી નથી થતી. આ જગ્યાનો ઇતિહાસ તો એનાથી પણ જૂનો અને ઊંડો છે. ચાલો થોડું વધુ પાછળ જઈએ. પુરાવા એવું કહે છે કે રાજા નરસિંહદેવે જ્યારે આ મંદિર બનાવ્યું ત્યારે આ જગ્યા પહેલાંથી જ લગભગ 9મી સદીથી સૂર્યપૂજા માટેનું એક મોટું કેન્દ્ર હતું. મતલબ કે આ સ્થળનું ધાર્મિક મહત્વ ઘણું જૂનું હતું. અને વાત ખાલી ધર્મની નથી. એ સમયે આ વિસ્તાર કૈનાપરા તરીકે પણ ઓળખાતો હતો, અને એક ધમધમતું આંતરરાષ્ટ્રીય બંદર હતું. અહીં દુનિયાભરમાંથી લોકો આવતા, વેપાર કરતા, અહીં સંસ્કૃતિઓનો સંગમ થતો હતો. તો ચાલો હવે ભૂતકાળમાંથી સીધા વર્તમાનમાં આવીએ અને જોઈએ કે આજના સમયમાં કોણાર્કનું શું મહત્વ છે. વર્ષ હતું 1984. આ એ વર્ષ છે જ્યારે યુનેસ્કોએ કોણાર્ક સૂર્ય મંદિરના અસાધારણ મૂલ્યને ઓળખીને તેને વિશ્વ ધરોહર સાઇટ એટલે કે વિશ્વ ધરોહર સ્થળનો દરજ્જો આપ્યો. ટૂંકમાં કહીએ તો આ ફક્ત પથ્થરોનો ઢગલો નથી. આ કલિંગ સ્થાપત્યની એક માસ્ટરપીસ છે. એ પ્રાચીન ભારતની ઉચ્ચ શિલ્પકળા અને એમના ગહન વૈજ્ઞાનિક જ્ઞાનનો જીવતો જાગતો પુરાવો છે. અને અંતે બસ એક વિચાર. આ પથ્થરોએ સદીઓથી કેટલું બધું જોયું હશે, સાંભળ્યું હશે. ક્યારેક વિચાર આવે કે જો એ બોલી શકતા હોત તો આપણને ઇતિહાસ, વિજ્ઞાન અને કળાના બીજા કેટલાય રહસ્યો જાણવા મળત નહીં?